લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત પાટણમાં પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીથી શરૂ થયેલી પ્રગતિ પથ યાત્રાએ શહેરના વિવિધ વિકાસ કાર્યો અને જનહિતના પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. આ યાત્રા દરમિયાન બસપોર્ટ, રાણીની વાવ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરસ્વતી સમરસ છાત્રાલય અને રિજિયોનલ સાયન્સ સેન્ટર સહિતના સ્થળોનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિતના મહાનુભાવોએ વિકાસ અને જનકલ્યાણના કાર્યોને જન સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો. આ યાત્રા દ્વારા વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવા લોકભાગીદારીનું આહ્વાન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.